ગાઈસ ફરીથી એક નવા બ્લોકમાં આપ બધાનું સ્વાગત છે અને અત્યારે ચાલી રહ્યું છે કામ બરાબર અને જો અશોક ફર્મો ગાલી રહ્યો છે ને આ બે માં દીકરા એ મસ્તી કરી રહ્યા છે, ઘેર જવાની વાતો કરી રહ્યા છે. હારું જવાનો છે ઘેર ને હારું કે છે હું બસમાં બેહીને ઘેર જતો રહું એમ કે બજારમાં પકોડી લેવા જવાનો કે ને જો પેલા ઉતારી રહ્યા છે બોક્સ, પાઇપ નું ખોદણ થઈ ગયું છે. ચાલો તો આ ઉતાર્યું છે બોક્સ જગજીશી ને આ કૂતરો બી પાછળ અમારી હંગાત આવે છે કામ કરતા કરતા. અને પેલા આવે છે અમારા સાહેબ, નાઈ જાય છે ગામના કૂતરા બેવા. ના છે આપણું મશીન ને જગદીશ સાહેબ બહુ હલાવી રહ્યો છે, હેલ્મેટ પહેરીને કમ્પ્લીટ તૈયાર થઈ રહ્યો છે. જો લાવી રહી બોક્સ મૂકવો પડે ને વિડીયો આપણા જોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું, ફોલો બી કરી દેવાનું ફેસબુકમાં આવે તો કાયમ આપણા આવા વિડીયા આયા કરે. चलो कंप्लीट है बॉक्स मिल देवाना पाइप નું મોઢું દેખાય ને શું કાંઈ કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગયો છે. હે તો ગાઈસ આવી રીતે સાફ કરવું પડે. તમને તાર બી લાગી ગઈ ઘડી કારમાં હે હારું તરિયા થઈ ગયા કામ ને કરે તેને પહેલા ને આ છે રીંગો આપણે પાઇપમાં ચડાવવાની. હે ઉપાડવા એક આંગર જોતેલો, એક આંગર ઉપાડવાનો હતો. તો ગાઈસ આવી રીતના કંઈક કામ ચાલી રહ્યું છે એમ દિક્કત ને આ રિંગ પાઇપમાં ચડાવવાની ને પેલું કપલર લે આ રિંગ અશોક મોઢું સાફ કરી રહ્યો છે પાઇપનું. સેફટી માટે બોક્સ રાખવો પડે તો આ બેકડ પડે તો સમાધિ સીધી થઈ જાય માણાની, હું સીધો જતો રહે ઉપર. એટલે ભાઈ ફૂલ સેફટી રાખીને કામ કરીએ છીએ. ટ્રેક્ટર જો ટ્રેક્ટર આવે જ છે અને ગાડી ભરાઈ ગઈ હતી, ગાડી આવે રિવિસ હેડ બોર્ડ પડી ત્યાંથી રિવિસમાં આવે છે ટ્રેક્ટર. અને છોકરી જો મોટું સાફ કરી લે રિંગ હોય આ છે કપલર ચડાવીને ટુકડો ફિટ કરવાનો છે. અને જો અમારા પક્કાભાઈ ટ્રેક્ટરના ડ્રાઈવર થઈ ગઈ લે આ છે કપલર નાખી દીધું આપણે ને ગાડી આવે છે. લે દર હવે આમાં એક રિંગ પહેરાવાની એટલે આરો તો ગાઈસ આવી રીતે રિંગ ખેંચી નાખવાની પગેથી ને પછી પહેરાવાની. રિંગ તો બહુ જાડી છે, લોડ વધારે પડી જાય. ચડી ગઈ કમ્પ્લીટ ઉતારજે. હે તો ગાઈસ આવી રીતે પાઇપ નાખવાનો. આપણા ડોલર ભણવાનું તૈયાર થઈ ગઈ. હા તો ગાઈસ આવી રીતે પાઇપ નાખીએ. જો કાચે ટાઈસી ને આપણે ચડી જઈએ સીન પર. ગાડી આવે રિવિસમાં ખાલી કરવા, અહીંથી ખોદવાની અહીં નાખવાની. ચડાવની દે ઉપર.
તો ગાઈસ આવી રીતના કઈ કામ ચાલી રહ્યું છે. હવે લગાડ છે પાઇપ ને ધક્કો જગદીશ સબસિડીઓ ઉપર બકેટથી ધક્કો મારીને પાઇપ ફિટ કરવાનો રહેશે એમાં. અને અશોક ધીરે ધીરે ચડી ગયો ઉપર બહાર. અશોક ધીરે ધીરે ઉપર આવી ગયો. અશોક બે અને અહીંથી આર્યન આવ્યો તો રે એ બસ બસ નીકળી ગયું પાર્ટનર મસ્તી મસ્તીમાં. चल चल पहली बार तो गाइस पाइप નો લેવલ લેવાનો હોય. ચાલ એમ ચાલ પડી જવાય. તો ગાઈસ આવી રીતે જ લેવલ લેવું પડે. જો टाइट है. हारो काय नाही गेल कांडो है हो हो वातो करे होशियार છે અમારો ગાંડો. તો આટલી બધી મહેનત પડે એક પાઇપના ટુકડા નાખવા. पास कूदी है माँ राज ने चल 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 क्या देखो मार दे चल. हाँ हाँ यार जो हरे पट्टी ते पर टुकड़ा पूरा एक पहले टुकड़ा पड़ा पे नाक देवाना था. एक आ पड़ो कपलर नहीं चल 65 टुकड़ा थावाना है हो. तो गाइस करिए ब्लॉग ना एंड મળશું નવા બ્લોગ માં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ અને ફેસબુક માં તો ફોલો કરી દેજો અને વિડિયો શેર કરો અને લાઈક કરો અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો. જય માતાજી, જય જોહાર, જય આદિવાસી.